એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જો અત્યારે તો નવરા થઈ ગયા છે, મમ્મીની બધા બેસી ગયા છે અને નિકુંજભાઈની બધા સૂતા છે. અને આપણે બ્રેકફાસ્ટમાં દૂધ પીવાનું છે. દૂધ થોડુંક વધારે ગરમ થઈ ગયું છે, તે થોડુંક ઠરવા મૂકી દીધું છે. ત્યાં સુધીમાં અત્યારે કાલે રીલ્સ બનાવી નાખી છે 4 થી 5, અને આજે એક રીલ્સ બનાવવાની છે. અત્યાર સુધી અમે બધી કોમેડી રીલ્સ બનાવતા હતા, પણ એક અત્યારે નવું ટ્રાય કરવા જઈએ છીએ અત્યારે, કે ઇમોશનલ રીલ્સ બનાવવા જઈએ છીએ. અને સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે આખે ફૂલે ફૂલ. તો એ રીલ્સ હાલશે કે નહીં હાલે, તમને શું લાગે છે? એમ એવડી રીલ્સ એવી ઇમોશનલ ટાઈપ આપણે બનાવીએ તો કેવી લાગશે? તો બધા તમે કોમેન્ટમાં કહેજો કે અમે એવી રીલ્સ બનાવીએ અને તમે જોવો તો એ તમને કેવી લાગે છે. પછી તમે અમને રિવ્યૂ આપજો કે ચાલશે કે નહીં હાલે. અમે પહેલાં જોવું કે એમાં વધારે વ્યૂ આવે છે તો અમે એ ટાઈપની અત્યારે બનાવવાની ચાલુ કરશું. કારણ કે અત્યાર સુધી અમે બધી કોમેડી બનાવી નાખી છે. હવે એકવાર ટ્રાય કરીએ છીએ એક ઇમોશનલ બનાવવાની, કે માની, સાસુની, છોકરાની, એવી રીતે બધાની બનાવવાની ટ્રાય કરીએ છીએ. તો કેવી લાગે તમે કોમેન્ટમાં કહેજો. અને આજે સવારમાં પડ્યો છે જોરદાર વરસાદ. જોવો તમે, એટલું બધું જોરદાર નથી પડ્યો જેટલું કે હું બોલી ગયો. પાણી તો છે જ નહીં. બસ તો હવે નાસ્તો કરી લઈએ અને સાંજે શૂટ કરવાનું છે, તો એની થોડીક તૈયારી કરવાની છે. તો નિમિષા મેડમ અત્યારે સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી આપણે ચાલુ કરી દેવાની છે કે કેવી રીતના રીલ્સ બનાવવાની છે, શૂટ કરવાનું છે, એ બધું પ્રોપર. અને દૂધ પીને અત્યારે જવાનું છે ઓફિસ. તો ઓફિસથી આવીને પછી આપણે મેળા તમને બતાવશું આખું કે અમે કેવી રીતે વિડીયો બનાવીએ છીએ. અને આ વખતે પ્રોપર સેટઅપ મૂવી ટાઈપ બનાવવાનું છે, કે શોર્ટ્સ મૂવી આવે ને એવી રીતે આપણે બનાવવાની ટ્રાય કરવાની છે. તો તમે જોજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હેલો એવરીવન, અત્યારે વાગી જશે સાંજના 7 અને મમ્મીને એ બનાવે છે જમવાનું. પપ્પા બેઠા છે દીવાબત્તી કરવા. તો મમ્મી એનું બનાવ્યું છે શાક આજે? મેથીનું શાક ને સાથે બાજરાના અને રોટલા અને કાંદા. મેથી વાળું, ઓલું મેથીનું નથી, પાંદડા વાળું મેથી પાણી વાળું શાક બની નાખ્યું છે. બાજરાના રોટલા છોડવાના છે અને એની હારે ખાઈ લેવાનું છે. શું છે પછી બધી બેનું આવવાની છે આપણી ત્યાં 11 કરવા આવવાના છે બધા આખો દી. લગભગ અમારે તો રજા નથી આવતી. અમારે રજા નથી આવતી ને દર વર્ષે કોઈ ને, એ બધા કોઈ રજા ન આવે કા 11. જો અત્યારે આપણે જમી લીધું રોટલો ને અડદની દાળ. અને મમ્મીની અત્યારે વાસણ ને એ લૂસીને મૂકી દીધા છે, કારણ કે અત્યારે મહેમાન આવે છે. કોણ આવે છે મમ્મી અત્યારે? અત્યારે આવે છે મારા હિંમત મામા, મારા મામા થાય. એ અહીંયા નજીકમાં જ રહે છે, તો અત્યારે એ બેસવા આવે છે. અને જો મમ્મીએ બધું તૈયારી કરી લીધી છે એની હાટુથી. અત્યારે શરબતની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે. જો લીંબુ સુધારાઈ ગયા છે, મુખવાસ બધું આવી ગયું છે. જો ગ્લાસે તૈયાર થઈ ગયા છે. મામા આવે છે એની માટે બધું તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ. અને અમારે શું બનાવવાનું હતું ત્યાં 11ના દિવસે, તો એ અત્યારે નક્કી થઈ ગયું છે. તો અત્યારે નિકુંજ એવું કીધું છે કે બનાવવાના છે પકોડા બનાવવાના છે. પકોડા છે ને પહેલાં એવું નક્કી કર્યું હતું કે ભજીયા બનાવવાના, પણ ભજીયા તો આપણે હમણાં જ બનાવી નાખ્યા, તમે જોયું જ હશે. તો ભજીયા બની ગયા છે. તો હવે આપણે એવું નક્કી કર્યું છે કે હવે બનાવવાના છે પકોડા. અને આપણી ત્યાં 3 બેનું આવવાની છે, તો બધાનો ફોન આવી ગયો છે કે અમે પૂગી જવાના છીએ. તો પકોડાનો પ્રોગ્રામ કરી નાખવાનો છે. અને આપણે પકોડાનો ફૂલે ફૂલ વિડીયો ઉતારવાનો છે કે અમારી ઘરે પકોડા કેવી રીતે બને છે, એ રીતનો વિડીયો બની જશે. અને મમ્મી અત્યારે બધી તૈયારી કરે છે, મહેમાન આવે છે તો એની. અને આપણે જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે મહેમાન આવે છે. અને તમને એવું લાગતું છે મારા કપડાં કેમ ચેન્જ થઈ ગયા? તો કપડાં એટલે ચેન્જ થઈ ગયા છે કારણ કે અત્યારે હજી ઉતારવાની છે બીજી રીલ્સ. તો બીજી રીલ્સ ઉતારવાની છે. સાંજના અત્યારે વાગી ગયા છે 9:15 જેવું થઈ ગયું છે. પણ આપણે છે ને મહેનત ચાલુ રાખવાની છે. રાત પડી જાય કે દિવસ પડી જાય, ગમે એ થાય, રીલ્સ આપણે ઉતારવાની છે અને રીલ્સ ચાલુ જ રહે આપણી. અને તમને તમારે જોવા હાટું રીલ્સ આવ્યા જ કરશે. અને મમ્મીએ જો લીંબુ એ છે ને સુધારી નાખ્યા છે. શરબત બનાવી નાખશે હમણાં એવું લાગે છે થોડીક વારમાં. મહેમાન હા ભાઈ આવે એટલે એની યારે બેસવાનું છે. એટલે જ્યાં સુધીની પહેલેથી શરબત પાણી બધું ભરીને તૈયારી કરી રાખી છે. જો શરબત અત્યારે બનાવવા મળ્યા છે. એનું શરબત બનાવ્યું છે મમ્મી? આનું લીંબુ વરિયાળીનું છે કે ખાલી લીંબુ છે? ખાલી લીંબુ શરબત બનાવી નાખ્યું છે જો મમ્મી. અને મસાલો નાખ્યો છે. તો હમણાં થોડાક ટાઈમ પછી આપણે અત્યારે રીલ્સ ઉતારવાની છે. રીલ્સ એકાદું શૂટિંગ કરી નાખશું. અને હમણાં આપણે અત્યારે થોડીક વાર ચાલવા ગયા હતા, અત્યારે ચાલીને ઘરે આવી ગયા. આપણે છે ને જેમાં પહેલાં ચાલવા જઈએ અને જમીને અત્યારે ચાલવા જઈએ. આપણે 2 ટાઈમ ચાલવા જવાનું હોય. તો જો અત્યારે અહીંયા બધી પથારી હતન થઈ ગઈ છે. સાંજના 9 વાગ્યા છે હોવા માટેનું.
અને મમ્મી ક્યારના ગોતે છે બરફ, તો મમ્મીને બરફ મળતો નથી. જો બરફ મળી ગયો મમ્મી, હિટ થઈ ગયું છે. એ લોક મારી દીધો છે એટલે જો તો ખુલી ગયું ને. હા, લોક આવે છે એમાં એટલે. તો મમ્મી ને હું બધાને સજેશન કરું છું કે બધાએ ચાલવા જવું જોઈએ. હું ખાધા પહેલાં અત્યારે ચાલીને આવ્યો છું ઉપર ટેરેસ પર, અને અત્યારે પાછો બહારથી ચાલીને આવ્યો છું, બહાર ચાલવા માટે જાઉં છું. અને હવે થોડુંક આ વ્લોગનું એક એડિટિંગ કરવાનું બાકી છે, એ કરી નાખવાનું છે. અને એક રીલ્સનું નાનું થોડુંક એડિટિંગ બાકી છે, એ કરી નાખવાનું છે. પછી આપણે ફ્રી થઈ જાય. એવું છે ચીઝ હજી પડ્યું છે ચીઝ. તો ચીઝ અમારી ઘરે બોલો કોઈ ખાતું નથી. બધાની ઘરે બધા ચીઝ કરતા હોય, પણ અત્યારે અમારી ઘરે કોઈ ચીઝ જ નથી ખાતું. બોલો આવું છે. આ એ આપણે હમણાં ઓલો પ્રોગ્રામ કર્યો હતો ને એનો, એમાં આપણે ચીઝ લેવા હતા, એનું ચીઝ પડ્યું છે. એ સારું નહીં હોય તો એ નાખી દેવું હોય તો નાખી દેવાનું છે. બસ તો અત્યાર માટે એટલું જ. અને હવે અમે જઈએ છીએ રીલ્સનું શૂટિંગ કરવા માટે. બાય બાય. જો અત્યારે મહેમાનની રાહ જોતાં અડધી કલાક થઈ ગઈ છે, પણ મહેમાન તો હજુ આવ્યા નથી. ક્યારના અમે રાહ જોઈએ છીએ. અને આપણે કાલે ઓલી વાત કરી હતી કે આપણે રીલ્સ, કાલના વ્લોગ તમે ન જોયો હોય તો કાલના વ્લોગ જોઈ આવજો. અને આપણે સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આપણી રીલ્સ થઈ જશે 1 મિલિયન કે પાર. તો અત્યારે જ આપણે રીલ્સને થઈ ગયા છે 6 લાખ ફોલોવર. તો એ અત્યારે વ્લોગ ન જોયો હોય તો એ વ્લોગ અત્યારે જોઈ આવજો. અને મહેમાન આવે છે તો મહેમાનની અત્યારે રાહ જોઈએ છે. અને બધી તૈયારી કરી લીધી છે આપણે, તમે જોયું એ પ્રમાણે. અત્યારે શરબતની બધું આપણે બની ગયું છે, પણ મહેમાન અડધી કલાક થઈ ગયા છે, મહેમાન હજી આવ્યા નથી. મહેમાન અહીંયા નજીકમાં જ રહી છે, તો મહેમાન આવશે ક્યારે, ક્વેશ્ચન છે આટલો મોટો. અને 11 આવે છે. અમે લોકોને અમારા આખા ફેમિલીમાં 5 ભાઈ બહેન બારડામાં કોઈને પત્તો રમતા આવડતું નથી. તો અમે એ લોકો એ વિચારીએ છીએ કે અત્યારે ફરવા વયા જઈએ. તો ક્યાં ફરવા જવું એ લોકો તમે કોમેન્ટમાં કહેજો કે કઈ જગ્યાએ ફરવા જવાય. તો એ પ્રમાણે અમે જઈએ. અત્યારે કંઈ 11ના દિવસે બધે જ્યાં ફરવા જવું ત્યાં ટ્રાફિક ફૂલ હશે. તો તમારે લોકોને કોમેન્ટમાં કહેવાનું છે કે અમે લોકો ક્યાં ફરવા જઈએ. એ લોકેશન તમે સજેસ્ટ કરશો તો ત્યાં અમે ફરવા જશું. તો અને તમારે પણ બેઠા વિડીયોમાં ફરાઈ જાય, અને અમે લોકોએ અત્યારે ફરતા આવશું. તો બસ જો અત્યારે આપણે આવી રીતે રીલ્સનું શૂટિંગ કરીએ છીએ. તમને કાંઈ નહીં દેખાય, કારણ કે આપણી અત્યારે ફ્લેશ લાઇટ ચાલુ છે. અને લોકેશન અમે એવું વિચારીએ છીએ કે અત્યારે કે ચોમાસાનું છે તો સાપુતારા બાજુ વયા જાય, પણ સાપુતારામાં ટ્રાફિક જ એટલી હશે. તો ત્રણેય બેન બધા વિચારવાનું છે ક્યાં જવાનું છે. તો એ તમને કહેશું આગળના વિડીયોમાં. 1-2 વ્લોગમાં તમને ખબર પડી જાય કે અમે કઈ જગ્યાએ ફરવા જવાના છીએ. નહીં જવાનું થાય તો એને એટલું બધું બહુ નક્કી નથી, પણ અત્યારે તો બધાએ પ્લાનિંગ કરીએ છીએ કે સાપુતારા બાજુ જઈએ એમ. 11 આવે છે તો આપણે એવું વિચારીએ છીએ કે સાપુતારા ફરવા જવાનું છે એમ બધાને, કારણ કે આપણે ઘરમાં કોઈ પત્તો તો રમતું નથી. તો સાપુતારા જવાનું બધા વિચારતા હતા કે અહીંયા એ બાજુ જવું છે તો વયા જાવ. તો બસ આ અત્યારે આગળનો વિડીયો જોતા રહીજો તો તમને ખબર પડશે કે અમે ક્યાં જવાના છીએ. અમે બેઠા હતા મામા હારે, અને મામાની એવું આપણે ઉપર સોલાર જોવા ગયા છે. સોલાર જોવા તો નહીં, આપણે ટેરેસ જોવા ગયા છે, ધાબુ. કે એ લોકો એને મકાન રાખવાનું છે ને ગોતતા હોય છે, તો એ લોકો જોવા આવ્યા છે. તો એ લોકો આપણું ટેરેસ ને આપણું મકાન અત્યારે આખું એને જોઈ લીધું છે કેવી રીતના છે. તો એ લોકોનું લેવું હશે કે આપણને જોવા આવ્યા છે, તો ચેક કરવા હાટું અત્યારે આબા ઉપર ગયા છે. અને ત્યાં એમ કહેતા હતા કે અત્યારે ગયા છે તો કહે બહુ ઠંડો પવન સારો આવે છે. તો એ લોકો ઉપર આવી ગયા છે. તો અત્યારે હું બેઠો છું, એ હમણાં આવે છે. ત્યાં સુધીમાં એ આવે પછી આપણે એવું કંઈ બેસી સૂઈ જવાનું છે. જે આપણે પહેલાં કાલના બ્લોગમાં. બાય બાય, સી યુ. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને હા, તમે કહેજો કે અમે સાપુતારા ફરવા જઈએ કે ન જાય, કમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય.